ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું દીપ પટેલ મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટથી આપનું સ્વાગત કરું છું. આજે આપણે ચાલુ છે ભણવાનું વાસ્તવિક સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓમાં થોડાક લેક્ચર કર્યા છે. એક બે કમ્પ્લેન પણ છે કે કદાચ પહેલા સ્વાધ્યાયમાં એકાદ એક્ઝામ્પલ ઉદાહરણ કેવું કંઈક નહોતું આવડતું એવું છોકરાઓનું એવું હતું. ચલો એ ચર્ચા મૂકીએ, હમણાં પછી સોલ્વ કરશું અથવા લાસ્ટ લેક્ચરમાં. અત્યારે આપણે આવ્યા છે 1.1 માં 1.2 માં છઠ્ઠો એક્ઝામ્પલ. પાંચમા એક્ઝામ્પલ સુધી ક્લિયર કર્યું. છઠ્ઠા એક્ઝામ્પલમાં જુઓ તો એક્ઝામ્પલ એવું કહે છે, છઠ્ઠો એક્ઝામ્પલ કે 7 પ્લસ 7 ક્રોસ 11 ગુણ્યા 13 વત્તા 13 આવી કોઈ છે સંખ્યા. બીજી સંખ્યા છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? એટલે પ્રૂવ ધેટ કે આ વિભાજ્ય સંખ્યા છે એવું પ્રૂવ કરવાનું છે. આ બંને વિભાજ્ય સંખ્યા છે. તો વિભાજ્ય સંખ્યા પ્રૂવ કરવા માટે થોડુંક મેથેમેટિકલ લેંગ્વેજ વાપરવાની. તો આ એક 3 ગુણાકારનું છે અને વત્તા 13 છે, બરોબર? તો આ આખું પદ અને 13 એ બંનેમાંથી જો 13 કોમન લઈ લઉં તો અહીંયા શું વધે? 7 ગુણ્યા 11. અહીંયાથી 13 જતો રહે એટલે શું કોમન વધે? 1 વધે, 13 બહાર નીકળી જાય. એનો મતલબ કે આ 13 છે 11 77 ને 1 શું થાય? 78. એનો મતલબ કે 78 તો કોઈકના ઘડિયામાં આવવા જોઈએ. જેના ઘડિયામાં આવે એ વિચાર લેજો. પણ આ કોઈ સંખ્યા થઈ ગઈ એના, તો એ 13 વડે અને 78 એટલે એના કેટલા વડે ભાગી શકાય છે? જોઈ લો ને જરા. 2 વડે ભગાઈ જાય અત્યારે. 2 3 6 1 8 2 9 18 13 તરી 39 અને 13 ચંક 78 થાય. એનો મતલબ કે આના કેવી રીતે લખી શકાય? આવું લખો 13 6. એનો મતલબ કે 13 વડે ભાગી શકાય છે. અને 6 એટલે શું લખાય? 2 ગુણ્યા 3. તો 2 વડે 3 વડે ભાગી શકાય છે. એટલે આપણે કહી શકીએ કે આ વિભાજ્ય છે સંખ્યા. જે સંખ્યાને એક સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતી હોય, બીજું કોઈ અવિભાજ્ય હોય તે વિભાજ્ય સંખ્યા છે, બરોબર છે? ચલો આ સંખ્યામાં તો શું છે? તો કે એક આખી આ ગુણાકારની સંખ્યા છે વત્તા 5 છે. તો બંનેમાંથી જો 5 કોમન લઈ લેવામાં આવે તો અહીંયા શું વધે? 7 6 4 3 2 1 અને વત્તા 1 છે. હવે 5 અને અહીંયા 5 છે એ કોમન નીકળી ગયું, વત્તા 1 આવે. અહીંયા જુઓ ગુણાકાર કરો. 4 તરી 12 દુ 24 6 24 એટલે 20 5 120 24 5 એવું નહીં. સાદી રીત કઈ નથી થાય. 7 4 28 7 તરી 21 7 દુ 14 7 6 48 આવું જ કરવું જોઈએ. 48 ગુણ્યા 4 તરી 12 દુ 24 વત્તા 1 તો 5. આ બેનો ગુણાકાર કરીને વત્તા 1 લખવાનો એટલે કે કોઈ સંખ્યા આવશે. આનો આન્સર તમને કોઈ મળશે. તેનો મતલબ કે એ સંખ્યા જે મળી છે આના 5 અને આ એ બે સંખ્યાઓ મળે છે. એનો મતલબ કે એક સિવાયની કોઈ બે ભાગ પડતા હોય તો એને આપણે વિભાજ્ય સંખ્યા કહી શકીએ. એટલે આ પણ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. તો બંને આપણે પ્રૂવ કરી વિભાજ્ય સંખ્યા છે. અહીંયા આનો ગુણાકાર કરી સરવાળો કરીને આન્સર જાતે લાવી દેવાનો છે. ક્લિયર વાત થઈ ગઈ. એના પછી સાતમું એક્ઝામ્પલ જુઓ. અને સાતમા એક્ઝામ્પલની રકમ છે બિલકુલ ધ્યાનથી વાંચવાની છે તમારે. કારણ કે એવા એક્ઝામ્પલ બહુ પૂછાતા હોય છે. એસક્યુ માં બી પૂછી શકે છે અને 2 માર્ક્સ માં પણ પૂછી શકે છે. તો એ એક્ઝામ્પલ એવું છે કે રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે અને શૂન્યને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા, ધારો કે રમતનું વર્તુળાકાર માર્ગ છે, અહીંયા શૂન્ય છે અને શૂન્યને આ પરિભ્રમણ કરતા કેટલું થાય છે? 18 મિનિટ. શૂન્યને કેટલી છે? 18 મિનિટ થાય છે. બીજી વાત છે રવિભાઈ છે અને રવિને કેટલી છે? 12 મિનિટ થાય છે, બરોબર? એટલે સોનિયા ક્યાં તો રવિ અહીંયાથી ધારો કે દોડવાનું ચાલુ કરે છે અને એક રાઉન્ડ પૂરું કરતા સોનિયાને 18 મિનિટ વધારે વાર લાગે છે અને રવિને ઓછી મિનિટ એટલે કે 12 મિનિટ લાગે છે. હવે એવું કહે છે કે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી
એક જ દિશામાં પરિભ્રમણ, અહીંયા એક જ બિંદુથી આમ પરિભ્રમણ કરવાનું ચાલુ કરે તો હવે રવિની સ્પીડ તો વધારે છે એટલે રવિ આગળ જવાનો છે અને આ શૂન્ય પાછળ રહેશે. તેનો મતલબ એમ કે ફરી એવું કયું બિંદુ આવશે અથવા તો એવી કેટલી મિનિટ પછી બંને પાછા ફરીથી એક જગ્યાએ ભેગા થશે. જેમ કે અહીંયા રવિ દોડી રહ્યો છે તો રવિ અહીંયા હોય અને શૂન્ય કદાચ અહીંયા જઈ રહ્યો, કારણ કે રવિની સ્પીડ વધારે છે, કારણ કે ઓછી મિનિટ થાય છે, ઓછી મિનિટ થતી હોય એની સ્પીડ વધારે છે. તો રવિ તો અહીંયા પહોંચી ગયો ત્યારે શૂન્ય કદાચ અહીંયા જ હોય. તો એ રીતે બંને ક્યારે ભેગા થશે? તો એનો મતલબ કે જ્યારે આવું પૂછે બંને ભેગા થવાની વાત, એટલે એનો મતલબ એમ કે બંનેનો લસા શોધવાનું કહી રહ્યા છે આ લોકો. ખ્યાલ આવી ગયો? અને બંનેનો જો લસા શોધો તમે તો બંને એક જ સ્થાને કયા બિંદુએ ભેગા થશે એ ખ્યાલ આવી જશે. બરોબર છે? તો લસા શું થશે? કારણ કે વધારે મિનિટની જરૂર પડે તો લસા, તો સૌથી પહેલા શાનો લસા જોઈએ? લસા શાનો? 18 અને 12 નો. બરોબર છે? તો આપણે શું કરશું? 18 ના ભાગ પાડીએ. 18 ના ભાગ પાડો તો શું મળે? 3 દુ 6, 6 તરી 18 અને 12 છે એ શું છે? 3 દુ 6 દુ 12. ક્લિયર વાત થઈ ગઈ? એનો મતલબ કે આ શું છે? હવે આ સોનિયા બેન ને જવા દો. આ જોરદાર છે નહીં? સોનિયા અને રાહુલ સરસ, કોંગ્રેસના અધ્યક્ષશ્રીઓ બધા. આ 3 નો વર્ગ છે ને આ 2 છે અને આ 2 નો વર્ગ છે ને 3 છે. અને આપણે લસા શોધવાનો તો મેક્સિમમ ઘાત જોવાની. ધારો કે 3 લઉં તો 3 ની મેક્સિમમ ઘાત કેટલી છે? 3 ની 2. ધારો કે 2 લઉં તો 2 ની મેક્સિમમ ઘાત કેટલી છે? 2 ની 2. 3 ની 2 એટલે 9, 2 ની 2 એટલે 4 અને 36 મિનિટ થઈ. એનો મતલબ કે 36 મિનિટ થશે ત્યારે બંને, તમારે નીચે લખવું પડે કે 36 મિનિટે સોનિયા અને રાહુલ, સોનિયા અને રવિ બંને એક જ બિંદુએ ભેગા થશે. ખ્યાલ આવી ગયો? એટલે આ બસ આટલું છે, આમ નીચે લખવાનું છે કે આટલી મિનિટે ભેગા થશે ફરીથી. ચલો આ પતી ગઈ છે, નોર્મલ વાત છે. હવે જે ગણવાનું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું સ્વાધ્યાય આપણે ભણવાના છે. અને એના પહેલા સમય અને અસમય વિશે થોડી જાણકારી લેવી જોઈએ એવું મને લાગી રહ્યું છે. બરોબર છે? અને પછી પ્રમેય ભણશું 1.3 4 5 6. તો સૌથી પહેલા સમય સંખ્યા વિશે વાત કરીએ. તો સમય સંખ્યા કેવી કેવી હતી? તો વિચારો, સમય સંખ્યા તો યાદગીરી લો સમયની. હા, ઘણા બધા લોકો યાદ આવતા હોય, સમય પણ યાદ આવવું જોઈએ. તો સમય સંખ્યા છે તો આ સમય સંખ્યા બે રીતની હતી. એક તો કાં તો આ સમય સંખ્યા છે એનું દશાંશ કેવું હોય? શાંત હોય, શાંત હોય. અને કાં તો કેવું હોય? અનંત આવૃત હોય. બરોબર છે? શાંત હોય અથવા અનંત આવૃત હોય. જો આ બે પોઝિશનમાં હોય તો એ સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ. સમય સંખ્યા એટલે સાદી ભાષામાં જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ કે જ્યાં q is always not equal to 0 હોય. નીચેનો આપણે છે 0 લેતા નથી. તો એવા p/q સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ તેને સમય સંખ્યા કહીએ. એ સમય સંખ્યા કાં તો શાંત હોય દશાંશ પદ્ધતિમાં અને કાં તો અનંત આવૃત હોય. શાંત હોય એટલે કેવી? તો શાંતમાં કેવું હતું કે ધારો કે કોઈ સંખ્યા લખું, ધારો કે 11.132, તો અમુક પોઈન્ટ જાય પછી સ્ટોપ થઈ જાય, આગળ જતી નથી. તો એવી સંખ્યાને કેવી કહેતા હતા? શાંત સંખ્યા કહેતા હતા. ક્લિયર વાત છે? પછી અત્યારે તો અસમય, હા સમય અસમયની જાણકારી આપી દીધી કારણ કે અસમયની હોય. પછી બીજું શું છે? અનંત આવૃત કહેતા હતા. અનંત આવૃતમાં શું હતું કે અનંત આવૃતમાં કેવું હતું તો કે આપણે કોઈક લખીએ 11 પોઈન્ટ, પછી એ 11 12 13 આવું લખું, પછી ફરતી 11 12 13 11 12 13 11 12 13 પુનરાવર્તન કરો. શું કરો? એટલે આના ઉપર હું લીટી કરી શકું, બાર કરી શકું. તેનો મતલબ કે આ અંકડાઓનું પુનરાવર્તન થાય છે, અનંત સુધી જાય છે અને પછી આવૃત છે એટલે કે પુનરાવર્તિત છે. અનંત અને પુનરાવર્તિત, તો એવી સંખ્યાને આપણે અનંત આવૃત કહીએ છીએ. એનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. ક્લિયર વાત થઈ ગઈ? અસમય સંખ્યામાં શું આવતું હતું? અસમયમાં તો એવી સંખ્યાઓ જેમાં p/q સ્વરૂપ ના આપી શકાય, ન આપી શકાય
તો શું આપી શકાય? કશું ના આપી શકાય. p/q સ્વરૂપ તો આપવાની વાત જ નથી. બીજું એટલે એનું સ્વરૂપ કેવું હતું? અનંત અનાવૃત હતું. અનંત અનાવૃત હતું. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે રિપીટિંગ કોઈ વસ્તુ અનંત તો હોય, અનંત સુધી જતી હોય, પણ રિપીટિંગ ના આવતી હોય. કેવી? ધારો કે હું લખ્યું 11.11 3 એકડા 0 4 એકડા 0 આવી રીતે અનંત સુધી જવા દો તો શું છે? તો કે એ સંખ્યા કેવી થઈ જશે? અસમય. કારણ કે અનંત તો છે, અહીંયા અનંત તો છે જ ઓલરેડી, પણ કેવી છે? અનાવૃત છે, એનું પુનરાવર્તન થતું નથી. એવી સંખ્યાને અસમય સંખ્યા કીધી. યાદ છે? બીજું શું હતું? તો વર્ગમૂળ વાળી દરેક સંખ્યાઓ. વર્ગમૂળ હતું તે દરેક વર્ગમૂળ વાળી સંખ્યા. પણ ખાસ શું ધ્યાન રાખવાનું છે? આ વર્ગમૂળ વાળી સંખ્યામાં જો એ સંખ્યા, અહીંયા ધારો કે હું p લખું અને જ્યાં, ધ્યાન રાખજો, p બરાબર અવિભાજ્ય હોય તો મારી પાસે પરફેક્ટલી આનો પ્રૂફ છે કે જો p અવિભાજ્ય સંખ્યા હોય અને અવિભાજ્ય સંખ્યાનું અંડર રૂટમાં લખું તે ઓલવેઝ અસમય સંખ્યા થાય. જેમ કે હું લખી નાખું √3 તો અસમય સંખ્યા છે, √2 અસમય સંખ્યા છે, √11 અસમય સંખ્યા, √17 અસમય સંખ્યા છે. કેમ? કારણ કે એ બધી સંખ્યાઓ જે લખી છે અવિભાજ્ય છે, તો અવિભાજ્ય સંખ્યાના અંડર રૂટમાં નાખો એટલે કેવી સંખ્યા થઈ જાય? અવિભાજ્ય સંખ્યાના અંડર રૂટમાં અસમય સંખ્યા થઈ જાય. ક્લિયર વાત થઈ ગઈ? તો બસ આટલું હતું સમય અસમય. એટલે જરાક કદાચ આખા ચેપ્ટરમાં પાછળના બે સ્વાધ્યાયમાં તમને આ કામ લાગશે. બરોબર છે? એટલે આ શાંત અનંત આવૃતમાં ખ્યાલ આવવો જોઈએ અને અનંત અનાવૃતમાં ખ્યાલ આવવો જોઈએ અને બીજા અંડર રૂટ વાળા જે છે એમાં ખ્યાલ આવવો જોઈએ. હવે બીજી એક નોર્મલ વસ્તુ પ્રૂવ કરવાની છે આપણે. નોર્મલ તો ના કહી શકાય કારણ કે પૂછાય જ દર વખતે. 4 માર્ક્સનું ચેપ્ટર છે તો એમાં 2 માર્ક્સનું તો પૂછાય જ છે. આ અસમય અને સમય વાળું ધ્યાન રાખજો. અને જેના બે સ્વાધ્યાય બનાવ્યા છે. ધારો કે હવે ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રમેય 1.3 જોયા પછી એક એક્ઝામ્પલ જોવાનું છે અને નામ છે કે √3 અસમય સંખ્યા છે. આ એક પ્રકારનો પ્રમેય કહી શકાય છે, પણ બે માર્ક્સમાં એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે આ ઘણીવાર પૂછાતું હોય છે. ધ્યાન રાખજો, √3 ની જગ્યાએ √2 કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે કે √2 √5 √7 √11 તે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા અસમય સંખ્યા જેવું સાબિત કરવાનું છે. પ્રૂફ બધાની સેમ છે, કોઈ ચેન્જીસ નહીં. કરવાનું શું? તો ધારી લેવાનું. ધારો કે ઊંધું જ બિલકુલ ધારવાનું. હા બોગસ આઈ. શું કરવાનું? તો ધારો કે √3 સમય સંખ્યા જેવું ધારી. બરોબર? √3 જો સમય સંખ્યા હોય તો શું થશે? તો જો √3 સમય સંખ્યા હોય તો પછી સમય સંખ્યા હોય તેને p/q સ્વરૂપ લખી શકું. તો અહીંયા હું a/b લખીશ. ધારો કે a/b બરાબર √3. કેમ? કારણ કે સમય સંખ્યા હતી. b ≠ 0 લખી શકું. આવું કંઈક, કારણ કે સમય સંખ્યાના છેદ અને અંશના સ્વરૂપમાં લખી શકું. જ્યાં a અને b કેવા લેવાના છે? જ્યાં a અને b માં કોઈ સામાન્ય અવયવ નથી. કોઈ સામાન્ય અવયવ નથી. ધ્યાન રાખજો, લખવાનું આ રીતે જ છે. સામાન્ય અવયવ કેમ નથી a અને b માં? તો ધારો કે 5 હોય ને 15 હોય, ચલો સમજી લો. તો 5 છે અને 15 છે, તો બંનેમાં સામાન્ય અવયવ 5 છે, તો આને 1/3 લઈ શકાય. તો આ પૂર્ણાંક a અને b છે અને આ સમય સ્વરૂપ છે. આને સમય સ્વરૂપ નતા કહેતા, યાદ હોવું જોઈએ. તો એનો મતલબ કે 1/3 સ્વરૂપ છે એટલે કે એના બંનેમાં સામાન્ય અવયવ ના હોવો જોઈએ. a અને b માં છે તો આને ના કહી શકો. તો સામાન્ય અવયવ a અને b માં ન હોવો જોઈએ. જો આવું કોઈ ડિફાઇન કરી દીધું છે તો પછી આ વસ્તુનું શું કરીશું? તો કે b છે એને આમ પેલી બાજુ લઈ જવું, તો √3 જોડે લઈ જવું, તો √3b બરાબર a આવું કહી શકું. હવે બંને બાજુ વર્ગ કરતો તો √3 નો વર્ગ 3, આ b નો વર્ગ b² બરાબર અહીંયા a². શું કર્યું મેં? બંને બાજુ વર્ગ કરતા. ક્લિયર વાત થઈ? પછી શું કરવાનું? હવે ખાસ ધ્યાન રાખજો, a² છે 3 વડે ભાગી 3 ના ગુણકમાં. જુઓ a² છે 3b², a² એ 3 ના ગુણકમાં છે. 3 ના ગુણકમાં હોય તો a² નો આન્સર શું આવશે?
3 6 9 12 ત્રણ ના ગુણકમાં આન્સર આવશે. એનો મતલબ એમ થયો કે આ જે a સ્ક્વેર છે ને એને ઓલવેઝ 3 વડે ભાગી શકાય. આ એક સિમ્બોલ છે. a સ્ક્વેર ને 3 વડે ભાગી શકાય છે એવું કેવું એના કરતા આવું લખી નાખું ચાલો. a સ્ક્વેર ને 3 વડે ભાગી શકાય. એનો મતલબ કે ધેર ઇમ્પ્લાઇઝ કે 3 છે એને પણ 3 વડે ભાગી શકાય. અને આ તો આપણે પ્રમેયમાં જોઈએ 1.3 માં કે જો a સ્ક્વેર ના કોઈ p અવિભાજ્ય અવયવ વડે ભગાતું હોય તો a એના વર્ગમૂળને પણ એના અવિભાજ્ય અવયવ વડે ભાગી શકાય. તો કે a ડિવાઇડ્સ 3 એટલે કે a ને પણ 3 વડે ભાગી શકાય. જો આવું હોય તો કોઈ c જે belongs to z, c belongs to z એનો મતલબ કે c છે એ કોઈ પૂર્ણાંક સંખ્યા z છે. જેલન પૂર્ણાંક સંખ્યા z એ z માંથી મળી જાય કે જેથી શું કહી શકું તો કે a બરાબર 3c. એનો મતલબ કે a છે 3c એ છે એ 3 ના ગુણકમાં થઈ શકે. 3 એના એ જો 3 વડે ભાગી શકાતો હોય તો એ કેવો હોય 3 ના ગુણકમાં હોય. આ c કોઈ સંખ્યા લઈ લીધી છે z માંથી. ખ્યાલ આવી ગયો? આનું ઊંધું છે. જો a સ્ક્વેર 3 ના ગુણકમાં હોય તો a સ્ક્વેર ને 3 વડે ભાગી શકાય. હવે શું છે કે a ને જો 3 વડે ભગાતું હોય તો એ કેવું હોય 3 ના ગુણકમાં હોય એવું કહેવાય. ક્લિયર વાત થઈ ગઈ? થોડું ડિફિકલ્ટ લાગે પણ ફરતી એકવાર જો a સ્ક્વેર પહેલા તો વર્ગ કર્યો એટલે આવું આવી ગયું. હવે એનો મતલબ કે a સ્ક્વેર 3 ના ગુણકમાં છે તો a સ્ક્વેર ને 3 વડે ભાગી શકાય. જો આવું હોય તો 1.3 પ્રમાણે a ને પણ 3 વડે ભાગી શકાય. અને જો a ને 3 વડે ભગાતું હોય તો a બરાબર શું કહેવાય 3 ના ગુણકમાં લખી શકું. જ્યાં c ક્યાંથી લીધો છે પૂર્ણાંક સંખ્યા ગમે ત્યાંમાંથી લખી શકાય. ખ્યાલ આવી ગયો? તો a બરાબર 3c થઈ ગયું. જો આવું છે તો મારે આની વેલ્યુ પુટ કરવા માટે અહીંયા a સ્ક્વેર જોશે એટલે બંને બાજુ વર્ગ કરવો પડશે. ધારો કે હું વર્ગ કરું તો અહીંયા શું થઈ જાય a સ્ક્વેર, અહીંયા 9 થઈ જાય અને અહીંયા c સ્ક્વેર થઈ જાય. શું કર્યું? બંને બાજુ વર્ગ કરતા હવે શું થઈ ગયું તો કે આ તો પરિણામ નંબર 1, આના પરિણામ નંબર 1 લો, આના પરિણામ a લો. તો પરિણામ 1 માં કિંમત મૂકતા પરિણામ 1 માં કિંમત મૂકતા તો કિંમત મૂકું તો આ શું છે a સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર કિંમત છે. હું આ a સ્ક્વેર ની કિંમત ખાલી અહીંયા મૂકીશ તો આ સમીકરણ છે એ 3b સ્ક્વેર છે. બરાબર શું છે a સ્ક્વેર ની જગ્યાએ તો હું શું મૂકવાનું છું 9c સ્ક્વેર મૂકવાનું. હવે અહીંયા 3 વડે અહીંયા ઉડાડું તો અહીંયા 3 થાય અને અહીંયા 3 તરી 9 થાય તો 1 1 3 ગયા. એનો મતલબ કે અહીંયા વધ્યું શું b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર. આવું વધ્યું કહેવાય. b સ્ક્વેર બરાબર શું વધ્યું 3c સ્ક્વેર. હવે શું છે જુઓ તો b સ્ક્વેર કેવા આવી ગયા 3 ના ગુણકમાં આવી ગયા. જો b સ્ક્વેર 3 ના ગુણકમાં હોય તો એનો મતલબ કે b સ્ક્વેર જે એને 3 વડે ભાગી શકાતા. જો તમારે આવું સિમ્બોલિકલી ના લખો તો એવું લખવાનું કે b સ્ક્વેર ને 3 વડે ભાગી શકાય છે, b સ્ક્વેર ને 3 વડે ભાગી. હવે જો b સ્ક્વેર 3 ના ગુણકમાં આયા તો તમે લખી શકો b સ્ક્વેર ને 3 વડે ભાગી શકાય છે. તો આ તો શું થશે તો કે પ્રમેય 1.3 પ્રમાણે શું થશે તો કે b ને પણ 3 વડે ભાગી શકાય છે. b ને પણ 3 વડે ભાગી શકાય. જો b ને 3 વડે ભાગી શકાતું હોય તો શું કહી શકું તો હું શું કહી શકું. હવે ધારો કે આના ભાગી શકાય એવું લખી રાખો. આના પરિણામ નંબર શું આપી દો b. હવે પરિણામ a અને b પ્રમાણે પરિણામ a અને b પ્રમાણે a ક્યાં છે તો કે r અને b ક્યાં છે કે r. એનો મતલબ કે a ને 3 વડે ભાગી શકાય એવું પરિણામ a કહે છે અને b ને પણ 3 વડે ભાગી શકાય એવું પરિણામ b કહે છે. તો એનો મતલબ એમ કે a ને 3 વડે ભગાતું હોય b ને 3 વડે ભગાતું હોય તો બંનેમાં સામાન્ય અવયવ બંનેમાં a અને b એટલે કે આ નાનો a અને નાનો b a અને b માં સામાન્ય અવયવ શું મળે 3 મળે. બંનેમાં 3 કોમન હોય તો જ a ને 3 વડે ભાગી શકાતું હોય b ને 3 વડે ભાગી શકાતું હોય. a અને b માં સામાન્ય અવયવ 3 મળે. પણ આપણે ધાર્યું તો શું a અને b માં કોઈ સામાન્ય અવયવ નથી પણ અહીંયા શું મળ્યું a અને b માં 3 સામાન્ય અવયવ મળ્યો. એનો મતલબ એમ કે આપણી ધારણા
ખોટી છે. આપણે જે ધાર્યું હતું એ ખોટું છે. શું ધાર્યું હતું? √3 સમય સંખ્યા જેવું ધાર્યું હતું એ તો ખોટું છે. તો એનો મતલબ એમ કે સમય ના હોય તો √3 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ક્લિયર વાત થઈ ગઈ? સ્ક્રીનશોટ લઈ લો, એકદમ મસ્ત પ્રૂફ છે. આટલું લખી ના હોય એટલે તમને 2 માર્ક્સમાં કોઈ 1.1 માર્ક્સ પણ કાપી નહીં શકે. ક્લિયર છે? ફરીથી એકવાર જુઓ. ધારો કે હવે હું આમાં ચેન્જીસ કરું. ધારો કે √5 લઈ લઉં. શું લઈ લઉં? √5. તો ધારો કે √5 અસમય. પેલાનો સ્ક્રીનશોટ લઈ લેજો પાછો કરીને વિડિયો. બરોબર છે? એ આપણું પરફેક્ટ પ્રૂફ છે. ધારો કે √5 અસમય સંખ્યા છે તો હું ધારી લઉં કે √5 સમય સંખ્યા છે. √5 સમય સંખ્યા હોય તો √5 ને a/b સ્વરૂપમાં લખી શકાય. b ≠ 0 હોય અને a અને b માં કશું કોમન આવવું જોઈએ નહીં. કોઈ સામાન્ય અવયવ ના આવવો જોઈએ. હવે શું છે? તો ધારો કે અહીંયા હું √5 કરું. આ √5 છે b જોડે ગુણી જાય એટલે √5b = a. બંને બાજુ વર્ગ થાય તો √5 નો વર્ગ તો શું આવી ગયો? 5 આવી ગયો. તો 5 બરાબર શું છે? a² થાય. 5b² બરાબર. એનો મતલબ કે a² જે કેવા છે? 5 ના ગુણાકારમાં છે. 5 ના ગુણાકારમાં એટલે કેવા હોય? 5 હોય, 10 હોય, 15 હોય, 20 હોય. તો a² 5 ના ગુણાકારમાં હોય એનો મતલબ કે a² 5 હોય, 10 હોય, ધારો કે 15 છે a². તો a² 15 હોય તો a² ને હંમેશા 5 વડે ભાગી શકાય. ક્લિયર વાત થઈ ગઈ? 5 ના ગુણાકારમાં છે. જો a² ને 5 વડે ભાગી શકાય હોય તો આપણે પ્રમેય 1.3 માં શીખ્યા કે a ને પણ 5 વડે ભાગી શકાય. a ને 5 વડે ભાગી શકાતા હોય તો આપણે કોઈ c એવું પૂર્ણાંક સંખ્યા મળે કે જેથી a = 3c લખી શકું. અહીંયા c 3 ની જગ્યાએ શું કરવાના? 5 કરી દો. a = 5c લખી શકું. કેમ એવું? તો કે a કેવી છે? a એવી સંખ્યા છે કે જે 5 ના ગુણાકારમાં આવે. a જે 5 વડે ભાગી શકાય હોય તો એ 5 ના ગુણાંકમાં હશે તો 5 વડે ભાગી શકાય હશે ને. તો a / 5 હોય તો a ને 5c પ્રમાણે લખી શકો તમે. ક્લિયર વાત થઈ ગઈ? આ આવી વાત છે કે ધારો કે 10 છે એને 5 વડે ભાગી શકાય છે. a છે એને 5 વડે ભાગી શકાય છે. તો હું 10 ને કેવી રીતે લખી શકું? આ જે 10 a છે એને કેવી રીતે લખી શકું? તો કે 5 × 2. અહીંયા a = 10 છે, 5 તો છે અને c = 2 છે. એટલે c કોઈ પૂર્ણાંક સંખ્યા એવી મળી z કે જેથી a = 5c એટલે કે 10 = 5 × 2 લખી શકાય. જો આવું હતું તો મેં આવું લખી નાખ્યું. ક્લિયર વાત થઈ ગઈ? હવે બંને બાજુ વર્ગ કરું તો મને a² = અહીંયા 25 મળશે. વર્ગ કર્યો એટલે અહીંયા 25 મળે. હવે શું મળ્યું? તો કે આ a² ની કિંમત છે 25c² અહીંયા મૂકો તો 5b² = 25c² થાય. 5b² = 25c². છેદ ઉડાડું 5 5 અહીંયા ઉડશે અને અહીંયા વધશે 5. તો b² બરાબર શું આવી ગયું? 5c². એનો મતલબ કે b² 5 ના ગુણાંકમાં છે તો b² ને કેટલી 5 વડે ભાગાય? b ને 5 વડે ભગાય. b² ને 5 વડે ભગાય તો b ને પણ 5 વડે ભગાય. હવે આ તો કેવું થઈ ગયું કે a ને 5 વડે ભગાય છે અને b ને 5 વડે ભગાય છે. એનો મતલબ કે a અને b માં કોણ કોમન આવ્યું? 5 તો કોમન આયા. બંને 5 વડે ભગાય તો 5 તો કોમન આવશે ઓછામાં ઓછો. એનો મતલબ કે આપણે જે ધાર્યું હતું કે a અને b માં કોઈ સામાન્ય અવયવ નથી તો ખોટી વાત થઈ ગઈ. આમાં સામાન્ય અવયવ 5 મળ્યો. આપણી ધારણા ખોટી છે અને √5 અસમય સંખ્યા છે. ક્લિયર કટ વાત થઈ ગઈ. 2 માર્ક્સ લઈ લેવાના છે. બરોબર છે? ચલો આગળ જાઓ. અને જે પૂછાય એવું લાગશે તો આવું જ ચાલશે. ધ્યાન રાખજો શાંતિથી એકદમ. ચલો એના પછી કઈક અઘરું પ્રૂવ કરવાનું છે. સ્વાધ્યાયમાં જોઈ લો એ. અને ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 જોતા પહેલા આપણે કઈક વસ્તુ જોવાના છે થોડીક. એ શું છે? તો ધારો કે કોઈ એક સમય સંખ્યા હોય અને બીજી કોઈ અસમય સંખ્યા હોય તો એમની વચ્ચે સરવાળો કરો કે બાદબાકી કરો? સમય વત્તા અસમય. જવાબ શું આવે? અસમય આવે. ક્લિયર વાત થઈ ગઈ? બરોબર છે? અને સમય ઓછા અસમય તો કેવી સંખ્યા આવે?
અસમય સંખ્યા જ આવશે. એટલે જો સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે તો કેવી સંખ્યા મળે છે? અસમય સંખ્યા મળે છે. એનાથી આગળ કે સમય અને અસમય પણ કેવી? શૂન્યેતર. આ શબ્દથી તમે કદાચ પરિચિત હોવા જ જોઈએ, 10મા ધોરણમાં ભણો છો. શૂન્યેતર સમય અને શૂન્યેતર અસમય બંને શૂન્યેતર. શૂન્યેતર એટલે કેવી? કે જે શૂન્ય ના હોય એવી. ધ્યાન રાખજો, શૂન્ય ના હોય એવી તો શૂન્યેતર. તો શૂન્ય ના હોય એવી સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર કરો તો પણ કેવી સંખ્યા મળવી જોઈએ? અસમય સંખ્યા જ મળવી જોઈએ. તો આનાથી તમે પરિચિત હોવા જોઈએ, ખાસ ધ્યાન રાખજો. બરોબર છે? ધારો કે હું લઈ લઉં 2. 2 કેવી સંખ્યા છે? સમય. અને પછી સરવાળો કરું, અસમય સંખ્યા લઈ લઉં. √3 લઈ લઉં તો અસમય સંખ્યા. તો બંનેનો સરવાળો એટલે 2 + √3 આખું. તો આ કેવી સંખ્યા છે? તો હંમેશ માટે અસમય સંખ્યા છે. ખાસ ધ્યાન રહે. ધારો કે આવું લખું 2 સમય સંખ્યા, ભાગાકાર લઈ લઉં અને √3 લઈ લઉં તો આ કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. બરોબર છે? યસ. આના પછી જુઓ કંઈક, એટલે આટલું યાદ રાખવાની છે વાત. ચલો હવે કોઈ એક દાખલો લઈ લઈએ. કયો દાખલો લઈશું? - 3 + 2√5. 3 + 2√5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પ્રૂવ ધેટ. અને હવે ધ્યાન રાખી દેજો કે આપણે પેલું જાણી લીધું છે કે અવિભાજ્ય સંખ્યા વાળી હોય એ બધી કેવી છે? અસમય સંખ્યા છે. અંડર રૂટમાં અવિભાજ્ય સંખ્યા. મારે આવું સાબિત કરવું. ચલો કે 3 + 2√5 અસમય સંખ્યા છે. તો એક જ વસ્તુ તો ઊંધું ધારવાનું. તો શું ધારીશ? ધારો કે 3 + 2√5 સમય સંખ્યા છે. બરોબર વાત છે? જો 3 + 2√5 સમય સંખ્યા હોય તો 3 + 2√5 બરાબર શું ધારી શકાય? a/b. અને અહીંયા શું લખાય? સમય સંખ્યા છે એવું લખાય. ક્લિયર વાત થઈ ગઈ? હવે શું છે તો કે હું આને સિમ્પ્લિફિકેશન કરી અને અંડર રૂટ વાળું પદ છે, અંડર રૂટ વાળું પદ એને એક બાજુ મૂકી રાખીશ. ધ્યાન રાખજો. તો શું થશે? તો ધારો કે અહીંયા 3 છે ને આમાં જ લઈ દો તો અહીંયા 2√5 વધ્યું. અહીંયા શું થશે? a/b -3 થઈ જાય. પછી શું કરવાનું? તો આ 2 ને નીચે લાવો તો √5. અહીંયા શું થશે? તો આ b આમ જતો રહે એટલે a - 3b થાય. આ b આમ જતો રહે. નીચે શું વધે? b વધે. તો આટલું તો હતું જ. આ 2 છે એ અહીંયા લઈ લો એટલે અહીંયા 2b થઈ જાય. તો ક્લિયર વાત છે? આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આના બધાના બરાબર જ લખું છું. આ સમય સંખ્યા છે. એનો મતલબ કે એનું સિમ્પ્લિફિકેશન કર્યું, આ સમય સંખ્યા છે. એનો મતલબ કે એનું સિમ્પ્લિફિકેશન કર્યું, આ સમય સંખ્યા છે. અહીંયા પ્રોબ્લેમ થયો. આપણે કહી દીધું કે આ સમય સંખ્યા છે પણ સામે જુઓ √5 પરંતુ અંડર રૂટમાં 5 અને અંડર રૂટમાં આ 5 એટલે અવિભાજ્ય સંખ્યા છે. તો √5 કેવી સંખ્યા થઈ ગઈ? √5 અસમય સંખ્યા થઈ ગઈ. તો આ કેવી વાત થઈ ગઈ? એક બાજુ સમય સંખ્યા અને બરાબરમાં અસમય સંખ્યા. આ સમય સંખ્યા છે અને બરાબરમાં સમય સંખ્યા. તો કઈ થોડું સાચું હોય તો એનો મતલબ કે આ અશક્ય છે અને આપણી ધારણા ખોટી છે અને 3 + 2√5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આવડી ગઈ વાત, ખબર પડી ગઈ. પહેલા સમય સંખ્યા ધારવાનું. સમય સંખ્યા ધારો તો એના p/q સ્વરૂપ, a/b સ્વરૂપ લખી શકો. પછી સિમ્પ્લિફિકેશન કરીને રૂટ વાળું પદ એક સાઈડ રાખવાનું, બાકી બધું આ બાજુ લાવી દેવાનું. અને આપણે કહેતા આવીએ છીએ કે એ સમય સંખ્યા છે, આ સમય સંખ્યા, આ સમય સંખ્યા, આ સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો સામે સમય સંખ્યા જ મળવી જોઈએ, પણ આ તો √5 એટલે અસમય સંખ્યા મળી ગઈ. તો એ અસમય સંખ્યા બરાબર સમય સંખ્યા એવું તો હોય જ નહીં.
તેનો મતલબ કે અશક્ય વસ્તુ થઈ ગઈ. તો આપણી ધારણા જે હતું એ ખોટું લીધું હશે તો જ આવું થયું હોય ને. તો આ ખોટું લીધું છે તો પછી શું છે? એ અસમય સંખ્યા છે. ગજબ મેથ છે ને. ખોટું ધારી લેવાનું પછી એમ કહેવાનું કે આપણે ખોટું જ ધાર્યું હતું એટલે પેલું સાચું છે. જબરજસ્ત, મજા આવી ગઈ. બરોબર છે. અત્યારે આટલું રાખીએ. જોઈ લે કદાચ. ચલો એકાદ એક્ઝામ્પલ. કેટલો થયો? 18. લઈ લઈએ થોડું, બહુ વાર નથી થઈ દીધું. ચલો બીજું કોઈ નોર્મલ લઈ લઈએ. ચલો 1/√2 છે. 1/√2 ક્વેશ્ચન 3 માં પહેલો અસમય સંખ્યા જેવું સાબિત કરવાનું છે. તો ધારી લો, ડાયરેક્ટ લખું છો ને, અસમય સંખ્યા છે. ક્વેશ્ચન જે આન્સરમાં શું લખશો? તો ધારો કે 1/√2 સમય સંખ્યા છે હોય તો શું થાય? તો કે 1/√2 ને કેવી રીતે લખી શકો? a/b સ્વરૂપ લખી શકો. અને કેવી છે આ સમય સંખ્યા છે? રૂટ વાળું પદ એકલું કરવાનું ટેવ છે. રૂટ વાળું પદ એકલું કરો તો b આમ લઈ જાઓ, આ a ને નીચે લાવો. અહીંયા 1 હતો, આ √2 ના બદલાઈ ગયો એટલે √2 થઈ જાય. બધું બદલાઈ ગયું. b આમ જતો રે ઉપર, આ a નીચે આવી ગયો, આ √2 ઉપર આવી ગયો. આ બધું તો આ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા છે. હવે જુઓ, આ સમય સંખ્યા છે પરંતુ √2 તો અસમય સંખ્યા છે. આપણે સાબિત કરી ચૂક્યા છે. એનો મતલબ કે આ અશક્ય છે. અને આપણી ધારણા ખોટી છે. એનો મતલબ કે 1/√2 કેવી છે? અસમય સંખ્યા છે. ક્લિયર કટ વાત થઈ ગઈ. જલ્દીથી સ્ક્રીનશોટ પાડો, આગળ આવી જઈએ અને 7√5 લઈ લઈએ અને પછી પતાવી દઈએ. સાવ સહેલી વસ્તુ છે. 7√5 શું છે? અસમય અસમય સંખ્યા જેવું પ્રૂવ કરવાનું છે. ધારો કે હું લઈ લઉં, ધારો કે શું છે? 7√5 એ સમય સંખ્યા છે. જો હોય તો શું થાય? 7√5 ને શું લખી શકું? a/b અને સમય સંખ્યા છે. તો √5 એટલા કરો, અહીંયા a થાય, b થાય અને સાતડો નીચે આવ્યો એટલે 7b લખો અહીંયા. તો આ કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા છે. પણ √5 તો અસમય સંખ્યા છે. તો આપણી ધારણા ખોટી છે અને 7√5 અસમય છે. પતી ગઈ વાત. આટલું રાખીએ આજે. કાલથી 9 1.4 બાકી જેની ચર્ચા કરશું. બરોબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, બંધ થઈ ગયો તો વિડિયો ફરીથી જોઈ લઈએ. આપણે શું ચર્ચા કરી છે? તો 1.3 પ્રમેય ભણી રહ્યા છે. પ્રમેય 1.3 શું કહે છે? કે ધારો કે કોઈ p એટલે કે કોઈ અવિભાજ્ય સંખ્યા છે. જો p અવિભાજ્ય સંખ્યા હોય અને a² નો p વડે વિભાજ્ય હોય, એનો મતલબ કે a² કોઈ જે p વડે વિભાજ્ય, આજે પેલી અવિભાજ્ય સંખ્યા છે એના વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. ફરીથી કહો, a² p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. આ છે પ્રમેય 1.3. બરોબર છે? કહેવા શું માંગે છે? તો ધારો કે a² p વડે વિભાજ્ય હોય. ધારો કે હું a² નો 9 લઈ લઉં અને a² એટલે કે 9 એ p બરાબર 3 લઈ લઉં અને 3 વડે વિભાજ્ય છે. ખબર છે 3 × 3 9 થાય. એટલે કે 9 એ 3 વડે વિભાજ્ય, a² p વડે વિભાજ્ય હોય તો a² નું વર્ગમૂળ એટલે a થાય. તો 9 નું વર્ગમૂળ શું થઈ ગયું? 3. તો 3 એ પણ 3 વડે p વડે વિભાજ્ય થાય. ક્લિયર વાત થઈ? a² p વડે વિભાજ્ય છે તો એનું વર્ગમૂળ એ પણ p વડે વિભાજ્ય થાય. આ સત્ય છે.
ધારો કે બીજું ઉદાહરણ લો, ધારો કે a સ્ક્વેર બરાબર હું 36 લઈ લઉં, તો જો 36 છે એ p બરાબર કોઈ સંખ્યા લઈ લો 3 વડે વિભાજ્ય છે. આ પરફેક્ટ થવું જોઈએ, આ સત્ય થવું જોઈએ કે 36 એ 3 વડે વિભાજ્ય હોય તો શું થાય, તો કે 36 નું વર્ગમૂળ a નું વર્ગમૂળ એટલે a સ્ક્વેર નું વર્ગમૂળ એ 36 નું વર્ગમૂળ 6, તો એ 6 છે એ પણ પેલું p જે 3 ધાર્યું તો એના વડે વિભાજ્ય થાય જ. આ સત્ય છે કે જો a સ્ક્વેર p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય થાય. તો આટલું યાદ રાખવાનું છે ખાલી. હવે આપણે ચેક કરવાના છે કોઈ સંખ્યા માટે. હા, આપણું ડસ્ટર ક્યાંક ખોવાઈ ગયું લાગે છે. ચાલો